અમદાવાદમાં દુર્ઘટના. બોડકદેવ વિસ્તારમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલે પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી. બોમ્બની ધમકી. અમદાવાદની 7 જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું. હવામાનની આગાહી. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદ, માવઠું અને ઠંડીનો નવો રાઉન્ડ આવશે. WPL 2026. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 45 રને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. સોના ચાંદીના ભાવ. સોનાના ભાવ ફરી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા. ચાંદીમાં પણ તોતિંગ ઉછાળો જોવા મળ્યો. હર્ષ સંઘવી દાવોસમાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ વૈશ્વિક કંપનીઓ સાથે બેઠકો યોજી. અમદાવાદ AI પ્રોજેક્ટ. રખડતા ઢોરને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયોના નાકની સ્કેનિંગ ટેકનોલોજી AIનો પાયલટ પ્રોજેક્ટ શરૂ. દબાણ હટાવો ઝુંબેશ. અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર બાદ વટવા તળાવ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું મેગા ઓપરેશન હાથ ધરાયું. ગૃહ ઉદ્યોગ. કચ્છ સરહદે ઊંટડીના દૂધની આઈસ્ક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરીએ વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું. બોપલમાં સમસ્યા. અમદાવાદના બોપલ વિસ્તારમાં જમીન નીચે ધસી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો ભૂસ્તર શાસ્ત્રીઓના રિપોર્ટમાં થયો. સિંગતેલના ભાવ. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ₹40નો વધારો ઝીંકાયો. ઘૂંઘણીઓનું બજેટ ખોરવાયું. પોલીસ ભરતી. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે બોર્ડ દ્વારા અંતિમ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીર અકસ્માત. પૂંછમાં સેનાના વાહનને નડેલા અકસ્માતમાં 10 જવાનો શહીદ અને અન્ય ઇજાગ્રસ્ત થયાના સમાચાર. નીતિન નબીન નવા પ્રમુખ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂક કરવામાં આવી. મુક્ત વ્યાપાર કરાર FTA થવાની તૈયારી, જેને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવાય છે, તેની તૈયારી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આંધ્રપ્રદેશ સરકાર 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા વિચારી રહી છે. મુંબઈ મેયર. મુંબઈમાં પ્રથમ વખત ભાજપ ગઠબંધનના મહિલા મેયર બનશે. ઉદ્ધવ સેના દ્વારા વિરોધ. ક્રિકેટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતનો 48 રને વિજય થયો. ડોનાલ્ડ ટ્રમ્પ અને શાંતિ બોર્ડ. ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં પાકિસ્તાનનો સમાવેશ કરાતા ઇઝરાયેલે વાંધો ઉઠાવ્યો. સેન્સસ 2026. આગામી વસ્તી ગણતરીમાં સ્માર્ટફોન અને LPG ગેસના વપરાશ જેવી વિગતો પણ એકઠી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ. BCCIને ભારતની ઓફિશિયલ ટીમ તરીકે દર્શાવવા સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. બેડમિન્ટન. ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં PV સિંધુ અને લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. એમેઝોન લેઓફ. એમેઝોન દ્વારા ફરી એકવાર મોટા પાયે છટણીની જાહેરાત. 14,000 કર્મચારીઓની નોકરી જોખમમાં. શિક્ષણ મંત્રાલય. IIT કાનપુરમાં વધી રહેલા આત્મહત્યાના કેસોની તપાસ માટે ખાસ પેનલની રચના કરવામાં આવી. રણવીર સિંહની ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં રવિ પાક, ખાસ કરીને જીરું અને રાયડામાં રોગચાળાની ભીતિને પગલે ખેડૂતો ચિંતામાં. કૃષિ વિભાગની ટીમો સર્વે માટે પહોંચી. શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બર પર ટૂંક સમયમાં નવો લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવશે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સ્માર્ટ સિટી રેન્કિંગ. દેશના સ્માર્ટ સિટી રેન્કિંગમાં સુરત અને અમદાવાદ ફરી એકવાર ટોપ 5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. મોટું રેકેટ ઝડપાયું, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે આ માર્કશીટનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. વન્યજીવ સમાચાર. ગીરના જંગલમાંથી સિંહનો એક નવો પરિવાર અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થાયી થયો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા. બનાસ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કે બોનસ અંગેની કોઈ નવી જાહેરાત થવાની શક્યતા છે, જેના પર પશુપાલકોની નજર છે. કાંકરેજ તાલુકામાં રખડતા પશુઓના ત્રાસ અને ગ્રામ્ય રસ્તાઓના સમારકામની માંગણી કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સોનાના ભાવમાં વધારો થવા છતાં જ્વેલરી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ક્રાઇમ અને સાવચેતી. સાયબર ક્રાઇમ એલર્ટ. તમારું વીજળી બિલ બાકી છે અને આજે રાત્રે કનેક્શન કપાઈ જશે. આવા ફેક મેસેજથી છેતરાતા લોકોની સંખ્યા વધી રહી છે. આના પર તમે એક જાગૃતિ વિડીયો બનાવી શકો છો. પેપર લીક કાયદો. આવનારી ભરતી પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે સરકાર નવા કડક નિયમો લાગુ કરી રહી છે.
શિયાળુ પાક આ વર્ષે ઠંડી મોડી શરૂ થવાને કારણે બટાકા અને રાયડાના ઉત્પાદન પર કેવી અસર પડશે તે અંગે ખેતીવાડી નિષ્ણાતોના મંતવ્યો ચર્ચામાં છે. વાયરલ બીમારી. ગુજરાતમાં ફરી એકવાર વાયરલ તાવ અને શરદી ખાંસીના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે.